હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું તળેલા મરચાં। આપણે દર વખતે બેસનવાળા જ મરચાં, બેસનના લોટનો ઉપયોગ કરી અને આપણે મરચાં બનાવતા હોઈએ, તો આજે આપણે કંઈક નવું જ બનાવીએ। નવા ટેસ્ટ સાથે આ મરચાં કેવી રીતે બનાવવા ચાલો જોઈ લઈએ। ફ્રાય મરચાં બનાવવા માટે અહીંયા આપણે મરચાં લીધા છે। આ રીતના મરચાં અત્યારે ખૂબ જ સરસ આવે છે, તો મેં આ લીધા છે। તમે ગમે તે મરચાં લઈ શકો છો। તીખા મરચાં ભાવતા હોય તો તે રીતે પણ તમે લઈ શકો છો। અહીંયા મરચાંમાં આપણે એક એક કટ લગાવી દઈશું। બિયાનો ભાગ હું કાઢતી નથી, તમારે જો કાઢવાનો હોય તો કાઢી પણ શકો છો, પણ આમાં એકદમ કૂણા કૂણા અને થોડા થોડા જ બિયા હોય એટલે હું કાઢતી નથી। તેના મસાલાની તૈયારી કરીશું। તેનો એક સ્પેશિયલ મસાલો રેડી કરીશું, તેથી એકદમ ટેસ્ટી એવા મરચાં આપણા લાગશે। લોટવાળા મરચાંને આપણે એકને એક ખાઈને કંટાળી ગયા હોય તો આ મરચાં એટલા ટેસ્ટી લાગશે કે તમે ચોક્કસ ટ્રાય કરજો। તેના માટે અહીંયા 1 ટેબલ સ્પૂન આખા ધાણા, 1 ટેબલ સ્પૂન આખું જીરું, 1 ટેબલ સ્પૂન વરિયાળી અને હાફ ટેબલ સ્પૂન સૂકી મેથી લીધી છે, 1 ટેબલ સ્પૂન સિંગદાણા અને 2 ટેબલ સ્પૂન દાળિયા લઈ લીધા છે। આ બધું જ આપણે રોસ્ટ કરી લેશું। ફ્લેમને એકદમ સ્લો રાખી અને બધું જ રોસ્ટ કરી લેશું। અહીંયા આપણા મસાલા એકદમ મસ્ત રોસ્ટ થઈ ગયા છે, વધારે પડતા દાજી જાય તેવા પણ થવા દેવાના નથી। એકદમ થોડા થોડા થાય ત્યાં સુધી જ આપણે થવા દેવાના છે। ફ્લેમને બંધ કરી દેશું અને ઠંડુ થાય એટલે દરદરું પીસી લેશું। તળવા માટે અહીંયા આપણે પેન લઈ અને 3 થી 4 ટેબલ સ્પૂન તેલ લઈ લેશું। તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું, કારણ કે આપણે અહીંયા તળેલા મરચાં બનાવવાના છે। અહીંયા આપણે બનાવેલો મસાલો પણ દરદરો વાટી લીધો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ। તેલ ગરમ થઈ જાય એટલે મરચાંને આપણે એમાં તળી લેવાના છે। અહીંયા મરચાં આપણા એકદમ સરસ તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ। તેમાં જ આપણે લઈ લેશું હાફ ટીસ્પૂન હળદર પાવડર અને હાફ ટીસ્પૂન નમક લઈ લેશું, થોડુંક નમક લઈ લેશું અને તેમાં જ આપણે બનાવેલો ક્રશ કરેલો મસાલો પણ એડ કરી દેશું। બધું જ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે એમાં આપણે થોડુંક જ પાણી લેવાનું છે। હાથમાં લઈ અને આ રીતે થોડુંક જ પાણી લેશું, જેથી કરીને મસાલાનો ટેસ્ટ એકદમ મરચાંમાં સરસ આવે। 2 જ મિનિટ આપણે ઢાંકણ ઢાંકી દેશું, જેથી કરીને એકદમ મસ્ત સોફ્ટ થઈ જાય અને બધા જ મસાલા સાથે મિક્સ થઈ જાય। 2 જ મિનિટમાં આપણે જોશું તો અહીંયા આપણા મરચાં એકદમ મસ્ત રેડી છે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત મસ્ત તળેલા મરચાં, ભરવાની પણ ઝંઝટ નહીં અને બેસનવાળા જ મરચાં એકને એક ખાઈને કંટાળી ગયા હોય તો આ એટલા ટેસ્ટી સરસ લાગે છે અને આ એનો મસાલો પણ સાઈડનો ખૂબ જ સરસ લાગે છે। આને પણ તમે એમને પણ ખાઈ શકો છો જમવામાં। તો ચાલો સર્વ કરીએ। અહીંયા આપણા તળેલા મરચાં એકદમ મસ્ત રેડી છે, એકદમ સરસ નવી જ ફ્લેવર છે। તમે ચોક્કસ બનાવજો ફ્રેન્ડ્સ અને તમારા રિવ્યૂ ચોક્કસ મારી સાથે શેર કરજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ।